સો હેલો ફ્રેન્ડ્સ, ડીજે ધ ક્રેઝી ઇંગ્લિશ સોલ્યુશન્સની આ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ આપણી છે ફક્ત ને ફક્ત સબ્જેક્ટ ઇંગ્લિશ માટે, અને આજે હું તમને એના માટે દેવાનો છું સ્પીકિંગ મટીરિયલ્સ ફોર સ્ટુડન્ટ્સ માટે. એવા સ્ટુડન્ટ્સ કે જે પોતાની વોકેબ્યુલરી વધારવા માંગે છે, અને આ વોકેબ્યુલરીની એડવાઇસ છે ફક્ત ને ફક્ત મારા રેકમેન્ડેશન માટે, કે જે તમારા માટે યોગ્ય હોઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. હું છું દીપેશ જોશી, અને આપણે આ ચેનલમાં આજે નવું કંઈક આગળ શીખીએ. વોકેબ્યુલરી એડવાઇઝેસ આ એવા પ્રકારની એડવાઇસ છે જે તમારા શબ્દ ભંડોળને વધારે છે. શબ્દ ભંડોળ ફક્ત સ્પેલિંગ પાકા કરવાથી જ વધે એવું નથી. બીજી અલગ અલગ ઘણી બધી રીતે વોકેબ્યુલરી તમારી વધી શકે છે. એના કેટલાક મારા પર્સનલ એક્સપિરિયન્સના આધારે હું તમને કેટલીક બાબતો જણાવું છું, જે હોઈ શકે છે તમને ન્યૂઝપેપર કે મેગેઝિનમાંથી પણ ઉપયોગી થાય, જે તમને મૂવીઝમાંથી મળી શકે, જે તમને કંઈ પણ લિસનિંગ કરીને સાંભળી શકીને અને વધારી શકો, બુક્સ વાંચીને વધારી શકો, અને લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે તમે વેબ સિરીઝમાંથી પણ આ વસ્તુ વધારી શકો છો. તો કયું ક્ષેત્ર તમને વધારે રસપ્રદ લાગે છે તેમાં આગળ વધતા જાઓ, અને વોકેબ્યુલરી તમારી છે એ વધુને વધુ સુદૃઢ બનાવતા જાઓ. સૌથી પહેલા શરૂઆત કરીએ ન્યૂઝપેપર અને મેગેઝિન્સથી. ન્યૂઝપેપર અને મેગેઝિન્સમાં કોઈ મારો આ પર્સનલ કોઈ ઓપિનિયન છે એ કોઈ પણ ન્યૂઝપેપર બાબતે એવું નથી કે આ મને વધારે ગમતું નથી કે આ વધારે ગમે છે. એમાં કોઈ સાથે પર્સનલ કોઈનો વિરોધ નથી. પણ અહીંયા ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ આ ન્યૂઝપેપરને વધારે પસંદ કરું છું, કેમ કે એ સમજવા માટે બહુ જ સહેલા છે. તમારે ઓછામાં ઓછી વખત એમાં ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે છે, અને આ તમારા કોન્ફિડન્સને વધારે છે. મેગેઝિન્સની વાત કરીએ તો ચંપક અને ચાંદામામા આ મેગેઝિન્સ છે, ઇંગ્લિશમાં અવેલેબલ છે, અને એ નાના બાળકો માટે છે. એટલે સમજવા માટે સહેલા હોય એવા પ્રકારની વાક્ય રચનાઓ અને વોકેબ્યુલરીઝ એમાં વધુ ને વધુ તમને મળી શકે છે. માટે આ ચાર છે એ મારા પસંદના આ ક્ષેત્રના એ અખબાર અને મેગેઝિન્સ છે. મૂવીઝની વાત કરીએ દોસ્તો, તો સૌથી પહેલાં હું તમને રેકમેન્ડ કરીશ એવા પ્રકારના મૂવી જોવાનું કે જે મૂવી છે એ હોલિવૂડના ના હોય. હોલિવૂડના હોઈ શકે, પણ એ હોલિવૂડના મૂવી એવા પ્રકારના લેવાના કે જેમાં પાત્રો અને એની આસપાસની વાર્તાઓ છે એ અમેરિકા કે ઇંગ્લેન્ડની ના હોય. કેમ કે જો આપણે ઉચ્ચાર સમજવા હોય તો આપણે એવા પ્રકારના ઉચ્ચાર જ સાંભળવા પડે જે ઉચ્ચાર સાંભળવા માટે આપણા કાન ટેવાયેલા હોય. એટલા માટે જો કોઈ પરફેક્ટ અંગ્રેજ કે પરફેક્ટ અમેરિકનનું ઇંગ્લિશ આપણે શરૂઆતથી સાંભળવાની કોશિશ કરશું તો આપણને એમાં બહુ જ અઘરું પડશે. તો મારી રેકમેન્ડેશનમાં સૌથી પહેલું આવે છે અત્યારે એસ્કેપ ફ્રોમ સોબીપોર. આ એક એવું મૂવી છે કે જે આખું ટોટલી જર્મન બેકગ્રાઉન્ડ ઉપર આધારિત છે, અને ત્યાંના પાત્રો મુખ્યત્વે જર્મન છે, જેથી કરીને એ લોકોનું ઇંગ્લિશ પણ આપણા જેટલું જ પ્રાથમિક કક્ષાનું હોય. એ લોકોને બોલવાની ઝડપ, આપણા સાંભળવાના જે વેવ્સ છે એને સીધી મળતી આવે, આપણે ઉચ્ચારો સ્પષ્ટપણે સમજી શકીએ, અને એ શબ્દોને આરામથી એન્જોય કરીને મૂવીને પણ માણી શકીએ છીએ. આ સ્ટોરી છે સેકન્ડ વર્લ્ડ વોરના એડવેન્ચરની, કે જે નાઝી કેમ્પમાં આવેલું છે, અને નાઝી કેમ્પની અંદરના રેફ્યુજીસ જે બધા અંદર છે એ કઈ રીતે ત્યાંથી ભાગી છૂટે છે એના ઉપર આખું મૂવી છે. અને સૌથી ખાસ મહત્વની બાબત એ છે કે આ યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં અવેલેબલ છે. તો ચોક્કસથી આ મૂવીને જોઈને તમે મને જણાવો કે કેવા પ્રકારનું તમને આનો એક્સપિરિયન્સ રહ્યો. નેક્સ્ટ મૂવીની વાત કરીએ દોસ્તો, તો આ છે સ્ટોરી એ લાઈફ ઓફ પાઈ મૂવીની. આ લાઈફ ઓફ પાઈ મૂવી એ પણ આપણા ઇન્ડિયન બેકગ્રાઉન્ડ ઉપર આધારિત છે. એનું મુખ્ય પાત્ર પણ એક પાઈ પટેલ એ એક ઇન્ડિયન છે, અને એમાં જે પાત્રો ભજવેલા છે એ પણ ઇન્ડિયન લોકોએ જ ભજવેલા છે. માટે એમના ઉચ્ચારો અને એમની આસપાસની વાતો છે એ આપણને સ્પષ્ટપણે સમજાઈ જશે. ખાસ કરીને એ પાત્રોનું બેકગ્રાઉન્ડ પણ ભારતીય છે, એટલે કલ્ચરલ ગેપ પણ આપણને કોઈ નડશે નહીં. સ્ટોરી છે પાઈ પટેલના એવા સર્વાઈવલ જર્નીની, કે જેની અંદર એ એક લાઈફ બોટમાં ફસાઈ જાય છે. એની સાથે એક ઝરખ હોય છે, એક બંગાળી ટાઈગર એ હોય છે એની સાથે. પોતાની એ આખી જર્ની કેવી રીતે પસાર કરે છે, અને પોતાની સાથે સાથે એ જિંદગીની સફર કેવી રીતે પૂરી કરી છે એની આખી વાર્તા છે. અને આ યુટ્યુબ અને પ્રાઇમ વિડીયો પર અવેલેબલ છે, પણ ફ્રીમાં નથી.
ત્યાર પછી દોસ્તો આવે છે એનિમેટેડ સિરીઝ. ફરી એકવાર લઉં છું, એનિમેટેડ સિરીઝનું એટલા માટે રેકમેન્ડ કરું છું કેમ કે એ બાળકો માટે બનેલી હોય છે અને એટલા માટે એની અંદરના વાક્યો અને વાક્ય રચનાઓ સિમ્પલ હોય છે. આ એડવેન્ચર ઓફ જેકી ચેનની આ એનિમેટેડ સિરીઝ છે જે સ્પષ્ટપણે તમે સમજી શકો છો જેકી ચેન એ પણ એક ચાઇનીઝ સ્ટાર છે અને ચાઇનીઝ લોકોનું ઇંગ્લિશ પણ આપણા જેટલું જ એવરેજ કક્ષાનું હોઈ શકે છે. એટલે માટે એની અંદર આવતા પાત્રો અને એની આસપાસના લોકોના ડાયલોગ પણ એકદમ સિમ્પલ અને ઉચ્ચાર સમજવામાં સહેલા હોય છે. આ છે સ્ટોરી જેકી ચાન અને એના ફેમિલીના એક એવા એડવેન્ચરની જેની પાસે અલગ અલગ પ્રકારના જાદુઈ એ તાવીઝ હોય છે અને એને મેળવવા માટેનું આખું એડવેન્ચર છે. તમને આ મૂવી અવેલેબલ છે એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર. આટલા મૂવી તમે જોઈ લીધા હોય અને તમારું એક્સપિરિયન્સ થોડોક વધી ગયો હોય તો હવે તમે લઈ શકો છો એક એવા પ્રકારનું એનિમેશન વર્ઝન કે જે હોલિવૂડનું છે, છતાં પણ તમને સમજવામાં ખૂબ જ સહેલું પડશે. ધ ડોક્ટર સસેસ ધ લોરેક્સ ઉપર. આ એક એવા વ્યક્તિની વાર્તા છે કે જે પોતે પર્યાવરણનું છે એ નિકંદન કાઢવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. ભૂલથી કાંઈક એવી ઘટના બની જાય છે એના જીવનમાં જેની અસરના પડઘા છે એ દૂરના ભવિષ્ય ઉપર પડે છે અને કેવી રીતે પોતે આખા આ એ ભૂલને સુધારે છે અને કઈ રીતે એ મદદ કરે છે ભવિષ્યને સુધારવામાં, એના ઉપર આખી સ્ટોરી છે. પર્યાવરણ બચાવવાનો એક કોન્સેપ્ટ અંદર સુપર આપેલો છે. અંદર આવતા સોંગ્સ પણ તમને સારી રીતે સમજાઈ જશે અને ફ્યુચરની અંદર કેવા પ્રકારની આપણે જો પર્યાવરણને નહીં સાચવીએ તો કેવી ઘટનાઓનો સામનો કરવો પડશે એનો પણ એક ચિતાર તમને મળી જાય છે. તો ખાસ રેકમેન્ડેશન છે કે આગલા 3 મૂવીના એક્સપિરિયન્સ કર્યા પછી તો તમે આ જોઈ જ શકશો અને તમને સારી રીતે એનો અનુભવ મળશે. આ નેટફ્લિક્સ ઉપર અવેલેબલ આ મૂવી છે. લિસનિંગની વાત કરીએ તો લિસનિંગ છે કોઈ પણ પ્રકારનું લિસનિંગ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, મદદરૂપ સાબિત થઈ શકે છે. પણ તમારે શરૂઆત એવા પ્રકારના ઇંગ્લિશથી કરવી જોઈએ કે જે ભારતીય લોકો બોલતા હોય અને એ કોઈ સ્પીકર હોય એના પ્રકારના તમારે જે છે એ લિસનિંગનું સાંભળવું જોઈએ. ઉદાહરણ તરીકે ન્યૂઝ છે કે જે ઇન્ડિયન ન્યૂઝ ચેનલમાં આવતું હોય, દૂરદર્શન છે એ ખાસ રેકમેન્ડેશન કરીશ કેમ કે એની અંદર આવતા જે ન્યૂઝ રીડર્સ છે એ બધા ભારતીય હોય છે અને એમના ઉચ્ચારો આપણને સમજવા સહેલા બની જાય છે. ખાસ કરીને બીજા એવા કોઈ સ્પીચ આપતા હોય એવા ખાસ સ્પીકર હોય કે જે ઇન્ડિયન હોય અને એશિયન હોય તો પણ ચાલે અને કેમ કે એના ઉચ્ચાર છે એ તમારા કાનને એકદમ સરળતાથી સમજી શકાય એવા બની શકે છે. એવું કોઈ પણ લિસનિંગ મટીરિયલ તમારે પસંદ કરી શકાય જે તમારા રસનું હોઈ શકે. બુક્સ તો ઘણી બધી મહત્વપૂર્ણ બાબત છે. એ ઘણા બધા સોર્સિસ એવા હોઈ શકે કે એક વખત તમારા રસનો વિષય છે, ઘણા બધા બુક્સ અવેલેબલ છે કે જેનાથી તમે શરૂઆત કરી શકો. પણ તમારે શરૂઆત કરાય કે જે તમારા ઇન્ટરેસ્ટની બુક છે, જે તમારા વિષયને લગતી બુક છે એનાથી શરૂઆત કરી શકાય. પણ જો મારું રેકમેન્ડેશન તમે માગતા હો તો હું આપીશ નંબર 1 બુક્સ બાય ચેતન ભગત. આમના દ્વારા લખેલી બુક છે એ કોઈ પણ તમે શરૂઆત કરી શકો છો. માનું છું હું ચેતન ભગતનો એવો કોઈ ફેન નથી, એમની સ્ટોરીઝને હું અહીંયા કોઈ પ્રમોટ કરવા નથી આવ્યો, પણ એની બુક ખાસ કરીને 5 પોઈન્ટ સમવન છે એનાથી તમે શરૂઆત કરશો તો તમે રોજબરોજના આપણા આસપાસના જ લોકો છે એના દ્વારા થતી વાતચીત છે, એની અંદરના થોટ્સ છે, એના લગતા જે વાક્યો છે એ તમને સમજાઈ શકશે અને એ છે એ તમારે ઓછામાં ઓછો વખત ડિક્શનરીનો ઉપયોગ કરી અને તમે આ વાર્તાઓ વાંચી શકશો. નંબર 2 ઉપર છે ધ એડવેન્ચર ઓફ ટોમ સોયર બાય માર્ક ટ્વેન. ફરી એક વખત આ એક અમેરિકન લેખક દ્વારા લખાયેલી વાર્તા છે, પણ એડવેન્ચર ઓફ ટોમ સોયર અને એની સાથે જ એનો બીજો ભાગ આવેલો છે એડવેન્ચર ઓફ હકલબરી ફિન. આ બંને એક એવી વાર્તાઓ છે કે જે તમે કદી નહીં ભૂલી શકો. જો એક વખત તમે વાંચવાનું શરૂ કરશો તો ઓછામાં ઓછી વખત ડિક્શનરીનો ઉપયોગ કરવો પડશે અને તમને તમારું બાળપણ પણ પાછું યાદ આવી જશે. અને જો અત્યારે તમે બાળપણમાં જ હો અને આ વાંચશો તો તમે આજીવન નહીં ભૂલી શકો. એવા પ્રકારના તોફાન આ ટોમ સોયર અને એમનો મિત્ર હકલબરી ફિન કરે છે અને એ આસપાસનું એ વાતાવરણ છે એ એના કલ્ચરલ જે સમજ છે એ પણ તમને અંદર મળી જાય છે અને અમેરિકન સંસ્કૃતિનો આખો પરિચય તમને એની અંદર મળી જાય છે. નંબર 3 હું રાખું છું કે કોઈ પણ એવા પ્રકારની બાળ વાર્તાઓ જેમાં અરેબિયન નાઇટ્સ છે, પંચતંત્ર છે કે જાતક કથાઓ છે એ વાર્તાઓ તમે વાંચો જેનાથી તમને બહુ જ સારો એવો નવા પ્રકારના વોકેબ્યુલરી અને સેન્ટેન્સ પેટર્ન છે એ તમને જાણવા મળે છે. વેબ સિરીઝ અત્યારે એકદમ તાજેતર ટ્રેન્ડ છે વેબ સિરીઝનો અને વેબ સિરીઝની વાત કરું એ પહેલાં તમને એક વખત જણાવી દઉં કે મારી આ યુટ્યુબ ચેનલનો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય ચોક્કસથી કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ તમે આપી શકો છો. લાઇક, ડિસલાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જે તમને ઈચ્છા પડે એ તમે પ્રતિભાવ આપો અને ચોક્કસથી હું એનો તમને સામે પ્રત્યુત્તર આપીશ.
વેબ સિરીઝની વાત કરીએ તો બે વેબ સિરીઝ હું મુખ્યત્વે તમારી સામે મૂકવા માંગુ છું. એક તો વેબ સિરીઝ છે ધ કિંગડમ. આ નેટફ્લિક્સ ઉપર અવેલેબલ છે. ધ કિંગડમ વેબ સિરીઝને મેં એટલા માટે પસંદ કરેલી છે કેમ કે આ વેબ સિરીઝ ઝોમ્બી ઉપર આધારિત છે અને એકદમ ટોટલી નવો કોન્સેપ્ટ છે અને કોરિયન વેબ સિરીઝ હોવાને લીધે ઇંગ્લિશ એનું એકદમ સિમ્પલ છે અને તમે એને આરામથી સમજી શકશો. આ વેબ સિરીઝને જોવા માટે તમારે નેટફ્લિક્સ ઉપર જવું પડશે. નંબર 2 એના પછીની વેબ સિરીઝ છે ધ સ્ટ્રેન્જર થિંગ્સ. સ્ટ્રેન્જર થિંગ્સ એ એક સાઈફાઈ પ્રકારની સ્ટોરી લાઈન ઉપર ચાલતી વેબ સિરીઝ છે. 3 સિઝન છે અને ચોથી સિઝન પણ આવવાની બાકી છે. તો આ ત્રણેય સિઝનની ખાસિયત એ છે કે એમનો રસપ્રદ વાર્તા વિષય વસ્તુ. એની અંદર તમે જાશો તો મુખ્યત્વે બાળકો જ છે એમના પાત્રો છે. તો બાળકો પાત્રો હોવાથી એમનું ઇંગ્લિશ અને એમની આસપાસની વાક્ય રચનાઓ તમને સહેલાઈથી સમજી શકાશે. નંબર 2, આ વેબ સિરીઝ જે છે એ ખૂબ જ જૂની એટલે કે 80ના દાયકામાં રચાયેલી વાર્તાના ઉપર આધારિત છે. એટલે એનો સમયગાળો અંદર વાર્તાનો 80ના દશકનો છે. એટલે કે ત્યાં વખતનું ઇંગ્લિશ પણ એટલું બધું અઘરું નહીં તમને જોવા મળે. જે મોટા મોટા પાત્રો છે એમની સાથે પણ આવતું કેટલીક વાક્ય રચનાઓ તમે આરામથી સમજી શકશો. પણ આ બધું જ તમારે સબટાઇટલમાં જોવાનું રહેશે જેથી તમે વધુને વધુ સારી રીતે એને સમજી શકશો. ડીજે ધ ક્રેઝી ઇંગ્લિશ સોલ્યુશન્સની આ યુટ્યુબ ચેનલ તમને કેવી લાગે છે ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવો. તમારે કોઈ અન્ય વિશેષ વસ્તુ જાણવી હોય, કોઈ ખાસ તમારું રેકમેન્ડેશન હોય કે જેના વિશે તમે જાણવા માંગો છો, ચોક્કસથી મને જણાવો. અને એના માટે સૌથી પહેલાં તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને મારા લેટેસ્ટ વિડીયો આપ સુધી તુરંત જ પહોંચે. ખૂબ ખૂબ આભાર.